વિદ્યાર્થી મિત્રો, હું નીલમ મિસ્ત્રી અશ્વમેઘ વિદ્યાલય. આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે ચેપ્ટરની શરૂઆત કરી હતી. એમાં હવે આપણે ટૉપિક જોવાના છે એકલા સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનન પદ્ધતિ. એકલા સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનન પદ્ધતિઓ. બરાબર. એકલા સજીવો એટલે કે એકલા સજીવો, એક જ, બરાબર, એક જ સજીવ દ્વારા પ્રજનન દ્વારા નવી બાળ સંતતિ કેવી રીતે ઉત્પન્ન થાય તે પદ્ધતિની એ ચર્ચા કરેલી છે. બરાબર. તો આ પ્રકારની જે પ્રજનન પદ્ધતિ છે એને અલિંગી પ્રજનન પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. બરાબર. એકલા સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી જે પ્રજનન પદ્ધતિ છે એ પ્રજનન પદ્ધતિને બીજા કયા નામે ઓળખાય છે? અલિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા પણ ઓળખાય છે. બરાબર. તો આ જે અલિંગી પ્રજનન પદ્ધતિઓ છે એ આપણે જોવાના છે. તો એમાં આપણે પહેલાં તમને જે પ્રવૃત્તિ આપી છે એ પ્રવૃત્તિની ચર્ચા કરી લઈએ. ઓકે. તો અહીંયા તમે પ્રવૃત્તિ 8.1 જોઈ શકો છો. એમાં તમને કીધું છે કે 100 ml પાણીમાં 10 ગ્રામ ખાંડને ઓગાળો. એક કસનળીમાં આ દ્રાવણને 20 ml લો. તેમાં એક ચપટી ભરી ઈસ્ટનો પાવડર નાખો. આ ઈસ્ટનો જે પાવડર છે એ તમને બેકરીમાં પણ મળી રહે છે. બરાબર. આપણે પાઉં બનાવવા માટે કે કોઈપણ સ્પોન્જી વસ્તુ બનાવવા માટે ઈસ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર. તો એ ઈસ્ટ શું છે? એક પ્રકારની ફૂગ છે જે આપણને બેકરીમાં અવેલેબલ છે. તો એ ચપટી ભરીને તમારે ઈસ્ટ નાખવાની છે. કસનળીના મુખને રૂથી ઢાંકીને કોઈ ગરમ સ્થાન, બરાબર, ગરમ સ્થાન એટલે કે જ્યાં તાપમાન કેવું હોય, વધારે હોય, ત્યાં મૂકી રાખો. 1 કે 2 કલાક પછી કસનળીમાંથી ઈસ્ટના સંવર્ધિત દ્રાવણમાંથી એક ટીપું સ્લાઇડ પર લઈને તેના પર કવર સ્લીપ ઢાંકો. બરાબર. એટલે એક બે કલાક પછી આપણે કસનળીમાંથી જે દ્રાવણ, જે ઈસ્ટ 20 ml દ્રાવણમાં ઈસ્ટ નાખેલી છે તો એ ઈસ્ટવાળું જે દ્રાવણ છે એમાંથી આપણે એક ટીપું લેવાનું છે અને સ્લાઇડ પર મૂકવાનું છે. બરાબર. અને એના પર કવર સ્લીપ એટલે કે આપણે એક સ્લાઇડ તૈયાર કરવાની છે જે આપણે 9માં શીખેલા છે સ્લાઇડ કેવી રીતે બને એ. ઓકે. તો એ રીતે આપણે સ્લાઇડ તૈયાર કરવાની છે અને પછી એ સ્લાઇડનું અવલોકન શેમાં કરવાનું છે? તો સૂક્ષ્મદર્શક યંત્રમાં એનું અવલોકન કરવાનું છે. તો શું જોવા મળશે આપણને? તો સૂક્ષ્મદર્શક યંત્રમાં આપણને ઈસ્ટ જે આપણે લીધેલી હતી એ ઈસ્ટના શું જોવા મળશે? આપણને કોષો જોવા મળે છે. અને એ જે ઈસ્ટના કોષો જોવા મળે છે તો એના પર આપણને કલિકાઓ પણ જોવા મળે છે. બરાબર. તો એ કલિકા શું છે? તો કલિકાનો અર્થ શું છે? તો ઈસ્ટના કોષની સપાટી પર કોષ વિભાજનના કારણે જોવા મળતી બાહ્ય વૃદ્ધિ. બરાબર. એટલે કે ઈસ્ટનો જે તાતણો હોય છે, ઓકે, અહીં હું તમને દર્શાવું છું. ઈસ્ટનો કંઈક આવો તાતણો હશે. બરાબર. તો એ તાતણા પરથી તમને આ રીતે બીજા વધારાના તાતણા પણ વૃદ્ધિ અને વિકાસ પામેલા જોવા મળે છે. બરાબર. તો એ જે વધારાની વૃદ્ધિ જોવા મળે છે એની બાહ્ય સપાટી પર એને શું કહેવામાં આવે છે? કલિકા કહેવામાં આવે છે. બરાબર. તો શું પહેલાં જે આપણે ઈસ્ટ લીધેલી હતી એ ઈસ્ટ સુષુપ્તાવસ્થામાં હતી? બરાબર. એટલે કે ઈસ્ટ જે છે એ સુષુપ્તાવસ્થામાં રહી શકે? તો હા, ઈસ્ટ જે છે એ સુષુપ્તાવસ્થામાં રહેશે. સુષુપ્તાવસ્થા એટલે કે નિષ્ક્રિય. બરાબર. જ્યાં સુધી એ ઈસ્ટને આપણે પાણીમાં નહીં નાખીએ ત્યાં સુધી એનો જે કોષ છે એમાં વૃદ્ધિ થશે નહીં. બરાબર. પણ જેવું એ પાણીના સંપર્કમાં આવશે અને મીઠા પાણીના સંપર્કમાં આવશે તો તરત જ એના કોષોની શું થાય છે? વૃદ્ધિ થવા માંડે છે. ઓકે. હવે અહીંયા બીજી પ્રવૃત્તિ આપી છે. બીજી પ્રવૃત્તિમાં તમને કીધું છે કે બ્રેડના એક ટુકડાને પાણીમાં પલાળીને ઠંડા, ભેજવાળા અને અંધકારવાળા સ્થાન પર તેને મૂકો. બરાબર. એટલે કે જો બ્રેડ આપણે ઘરે લાવીએ છીએ તો એ બ્રેડના ટુકડાને પાણીમાં બોળીને, બરાબર, ઠંડા, ભેજવાળા કે અંધકારવાળા સ્થાન પર મૂકીએ. બરાબર. એટલે કે આપણે બ્રેડને
પલાળીને મૂકવાની છે, બરાબર, ખુલ્લી મૂકી રાખવાની છે. અને પછી શું કરવાનું છે, તો વિપુલ દર્શક કાચ એટલે કે મેગ્નિફાઈંગ ગ્લાસ આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં માઇક્રોસ્કોપમાં શીખેલા છે, બરાબર, મેગ્નિફાઈંગ ગ્લાસ, બરાબર. તો એ મેગ્નિફાઈંગ ગ્લાસ એ સૂક્ષ્મદર્શક યંત્રમાં પણ આવશે અને આપણે જે બિલોરીયો કાચ એમ કહીએ છીએ, બરાબર. તો એ બિલોરીયો કાચની મદદથી પણ આપણે એ બ્રેડના ટુકડાનું અવલોકન કરી શકીએ છીએ, બરાબર. તો એ બ્રેડના ટુકડાનું અવલોકન કરીએ તો આપણને શું જોવા મળશે, તો એમાં પણ બ્રેડના ટુકડા ઉપર તમને કોઈક તાંતણાઓનો વૃદ્ધિ અને વિકાસ થયેલો જોવા મળે છે. તો એ પણ શું છે, એક પ્રકારની ફૂગ જ છે, બરાબર. આપણે લોકો ઘણીવાર બ્રેડ કે પાઉં કે એવું આપણે ઘરે લાવેલા હોય તો એ ઘણા દિવસ સુધી જો એમ જ બહાર પડી રહેલું હોય તો એના પર આપણને સફેદ તાંતણા જેવું જોવા મળતું હોય છે, બરાબર. તો મમ્મી કહે છે કે એના પર ફૂગ આવી ગઈ છે, બરાબર. તો એ જે ફૂગ હોય છે તે એક પ્રકારની ઈસ્ટ છે, બરાબર. તો આ જે ઈસ્ટ હોય છે, ફૂગ હોય છે, એ બ્રેડ પર જોવા મળે છે, બરાબર. તો એનું કારણ શું છે, તો બ્રેડ પર એને અનુકૂળ વાતાવરણ મળી રહે છે, પર્યાવરણ મળી રહે છે, જેના કારણે એનો વૃદ્ધિ અને વિકાસ તમને જોવા મળે છે, બરાબર. તો આ ઈસ્ટ અને બીજું એક મોલ્ડ, બરાબર, તમે નામ સાંભળ્યું હશે. તો ઈસ્ટ પણ એક પ્રકારની ફૂગ જ છે અને મોલ્ડ પણ એક પ્રકારની ફૂગ જ છે. ઈસ્ટ એ એક કોષ રૂપે તમને વૃદ્ધિ પામેલી જોવા મળે છે, એટલે કે એક તાંતણા સ્વરૂપે જોવા મળે છે, અને મોલ્ડ એ બહુકોષીય તંતુમય રચના સ્વરૂપે તમને જોવા મળે છે, પરંતુ બંને એ શું છે, ફૂગ જ છે. આ જે મોલ્ડ હોય છે એને કવક જાલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એક જ સજીવમાંથી નિર્માણ પામેલી નલિકામય શાખાઓ જે કવક તંતુ રીતે સમરૂપણ કોષ કેન્દ્ર ધરાવે છે. અને આ ઈસ્ટમાં તમને કલિકા સર્જન પદ્ધતિથી પ્રજનન થયેલું જોવા મળે છે, જ્યાં મોલ્ડમાં અલિંગી બીજાણુઓ વડે પ્રજનન થાય છે. ઓકે, આમ તમે જોઈ શકો કે ઈસ્ટની વૃદ્ધિ અને બીજી જે ફૂગની વૃદ્ધિ હોય છે એની તુલના આપણે કરી, બરાબર. ઈસ્ટ કેવી રીતે વૃદ્ધિ પામે છે, મોલ્ડ કેવી રીતે વૃદ્ધિ પામે છે, બરાબર. ઈસ્ટ એ કઈ પ્રજનન પદ્ધતિનો ઉપયોગ કરે છે, તો ઈસ્ટ એ કલિકા સર્જન પદ્ધતિનો ઉપયોગ કરે છે અને મોલ્ડ એ અલિંગી બીજાણુ પ્રજનન પદ્ધતિનો ઉપયોગ કરે છે. તો અહીંયા અલિંગી પ્રજનન પદ્ધતિ જે આપણે જોવાના છે તો એમાં વિવિધ પ્રકારની પ્રજનન પદ્ધતિઓના ઉપયોગ દ્વારા સજીવો પોતાના જેવા જ બીજા સજીવનું નિર્માણ કરતા હોય છે, બરાબર. તો એવી વિવિધ પ્રજનન પદ્ધતિઓ અહીંયા આપણે શીખવાના છે. તો એમાં આપણે કઈ પ્રજનન પદ્ધતિ જોવાના છે, તો એમાં પહેલી છે અલિંગી પ્રજનન પદ્ધતિમાં પહેલી પ્રજનન પદ્ધતિ છે ભાજન, અથવા તો એને કોષ વિભાજન તરીકે પણ ઓળખી શકાય, બરાબર. અને એ કોષ વિભાજનના પણ એટલે કે ભાજનના ભાગ પડવા, બરાબર. ભાજન એટલે શું, ભાગ પડવા. તો આ ભાજન જે પ્રજનન પદ્ધતિ છે એના પણ પાછા બે પ્રકાર પડે છે અને એના જે બે પ્રકાર પડે છે એ કયા છે, તો એક છે દ્વિભાજન અને બીજું છે બહુભાજન. હવે દ્વિભાજન અને બહુભાજન શબ્દ પરથી જ આપણને ખ્યાલ આવી જશે. દ્વિ એટલે બે અને બહુ એટલે એક કરતાં વધારે, બરાબર. દ્વિ બરાબર બે અને બહુ એટલે એક કરતાં વધારે, બરાબર. એટલે ભાજન પ્રજનન પદ્ધતિમાં જો કોષ કેન્દ્રનું બે ભાગમાં વિભાજન થાય તો એ પ્રજનન પદ્ધતિને શું કહેવાય, દ્વિભાજન પ્રજનન પદ્ધતિ, બરાબર. આપણે ટૂંકમાં સમજી લઈએ અત્યારે, પછી ડિટેલમાં સમજીએ. ઓકે, અને ત્યારબાદ બહુભાજન પ્રજનન પદ્ધતિમાં એક કોષ કેન્દ્રનું એક કરતાં વધારે વિભાગમાં વિભાજન થાય તો એને શું કહેવામાં આવશે, બહુભાજન પ્રજનન પદ્ધતિ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે બીજી જે પ્રજનન પદ્ધતિ જોવાના છે એ છે અવખંડન, બરાબર. બીજી પ્રજનન પદ્ધતિ છે એનું નામ શું છે, અવખંડન. ખંડન એટલે કે તૂટવું, બરાબર. એટલે કે એક કોષ કેન્દ્ર હોય અથવા તો એક સજીવ છે એ સજીવના ઓકે
ધારો કે આ એક સજીવ છે, ઓકે, તો એ સજીવનું શું થશે? ખંડન થશે, બરાબર. ધારો કે આ જે ટુકડો છે અહીંયાથી તૂટી જાય છે, બરાબર. તો આ જે ભાગ છે એ અલગ વૃદ્ધિ અને વિકાસ પામશે, અને આ જે અહીંયાથી તૂટી ગયેલો ખંડિત થયેલો જે ભાગ છે એ ફરીથી અલગથી વૃદ્ધિ અને વિકાસ પામે છે. તો એ વસ્તુ અહીંયા આપણે શીખવાના છે, ઓકે. ત્યારબાદ બીજી જે પ્રજનન પદ્ધતિ છે એ પુનર્જનન. ઓકે, તો પુનર્જનનમાં શું થાય છે? તો પુનર્જનનમાં એક સજીવ શરીરના શું થાય? ટુકડા થશે, બરાબર. ધારો એક સજીવ શરીરનો જે ટુકડો થાય છે એ ટુકડો ફરીથી આખો સજીવ શરીરનું નિર્માણ કરે છે. એ વસ્તુ શેમાં જોવાનું છે આપણે? પુનર્જનનમાં, ઓકે. ત્યારબાદ ચોથી પ્રજનન પદ્ધતિ છે એ છે કલિકા સર્જન, બરાબર. તો અહીંયા શું જોવા મળશે? તો જે માતૃકોષ હોય છે અથવા તો પિતૃકોષ હોય છે એના પર કલિકાનું નિર્માણ થાય છે, બરાબર. અને પછી એ કલિકા છૂટી પડી જાય છે માતૃ અથવા તો પિતૃ છોડથી, અને પછી સ્વતંત્ર રીતે પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરે છે. તો એ વસ્તુ અહીંયા શીખવાના છે. અને ત્યારબાદ આપણે જોવાના છે પાંચમી પ્રજનન પદ્ધતિ, અને એ છે વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ, બરાબર. પાંચમી પ્રજનન પદ્ધતિ છે એનું નામ શું છે? વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ, બરાબર. તો વાનસ્પતિક એટલે કે અહીંયા વનસ્પતિની ચર્ચા કરેલી છે, બરાબર. તો વાનસ્પતિક અંગોમાં શું આવશે? મૂળ, પ્રકાંડ અને પર્ણ, બરાબર. તો અમુક એવી પણ વનસ્પતિઓ છે કે જેમાં નવા છોડનું જે નિર્માણ થાય છે એમાં મૂળમાંથી નવો છોડનું નિર્માણ થાય છે, અથવા તો કોઈક એવા છોડ હોય છે કે જેમાં આપણે મૂળ સહિત એ છોડને નથી રોપતા, આપણે માત્ર જે ઝાડ હોય છે એનું પ્રકાંડ રોપીએ તો આપણે એમાંથી નવા છોડનું સર્જન થાય છે. અને અમુક છોડ એવા પણ હોય છે કે જેમાં પર્ણને આપણે જમીનમાં દાટીએ છીએ અને પર્ણમાંથી આપણને નવો છોડ મળે છે, બરાબર. તો આ મૂળ, પ્રકાંડ અને પર્ણમાંથી વૃદ્ધિ અને વિકાસ પામી નવો છોડ મળતો હોય તો એ પ્રકારનું જે પ્રજનન પદ્ધતિ છે એને શું કહેવામાં આવશે? વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ, ઓકે. તો આટલી 5 અલિંગી પ્રજનન પદ્ધતિ અહીંયા આપણે શીખવાના છે, બરાબર. તો એમાં હવે આપણે પહેલી પ્રજનન પદ્ધતિ જોઈએ, ભાજન. તો પહેલાં તો અહીંયા ભાજનની વ્યાખ્યા આવશે. ભાજન કોને કહેવામાં આવશે, બરાબર. તો ભાજનની વ્યાખ્યા આપણે લખીએ, ભાજન. તો ભાજન જે પ્રજનન પદ્ધતિ છે એ શેમાં જોવા મળશે? તો ભાજન પ્રજનન પદ્ધતિ એક કોષીય સજીવમાં જોવા મળશે. શેમાં જોવા મળશે? એક કોષીય સજીવો. એટલે એની વ્યાખ્યા આવશે કે એક કોષીય સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવનું નિર્માણ કરે છે, અને કોષ વિભાજનની આ પ્રજનન પદ્ધતિ અથવા તો ક્રિયાને શું કહેવામાં આવશે? ભાજન કહે છે, બરાબર. ટૂંકમાં કોષ વિભાજનની ક્રિયા દ્વારા જો નવા સજીવનું નિર્માણ થતું હોય, કોષ વિભાજન દ્વારા નવા સજીવનું નિર્માણ થતું હોય તો એ પ્રજનન પદ્ધતિને શું કહેવાય છે? ભાજન, બરાબર. અને આ ભાજન શેમાં જોવા મળશે? તો એક કોષીય સજીવોમાં. હવે જીવાણુ અને પ્રજીવો, બરાબર. કોણ? જીવાણુ અને પ્રજીવો, ખાસ યાદ રાખજો. જીવાણુ અને પ્રજીવો જે કેવા હોય છે? એક કોષીય હોય છે, બરાબર. તો આ જીવાણુ અને પ્રજીવો જે એક કોષીય હોય છે તેમાં આ ભાજનની પદ્ધતિ જોવા મળે છે, બરાબર. પ્રજનન પદ્ધતિ જોવા મળે છે. અને આવી ભાજનની 2 પ્રકાર પડે છે ભાજન પ્રજનન પદ્ધતિના, અને એ કયા છે? તો મેં તમને જણાવી ગઈ છું, દ્વિભાજન અને બહુભાજન, ઓકે. તો હવે એમાં ડિટેલ આપણે સમજીએ. દ્વિભાજન કોને કહેવામાં આવશે? ઓકે. તો ઘણા જીવાણુઓ એવા હોય છે અથવા તો પ્રજીવો એવા હોય છે કે જે કોષ વિભાજન કરે છે. તો કોષ વિભાજન દ્વારા
બે સરખા ભાગોમાં વિભાજન પામે છે, બરાબર. ઘણા જીવાણુ અથવા તો પ્રજીવો કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વિભાજન પામે છે. તો આ પ્રજનન પદ્ધતિને શું કહે છે? દ્વિભાજન કહે છે. ઓકે, જો બે સરખા ભાગમાં વિભાજન પામતા હોય તો તેને શું કહેવામાં આવશે? દ્વિભાજન કહેવામાં આવશે, બરાબર. અને આ દ્વિભાજન શેમાં જોવા મળે છે? તો અમીબામાં કઈ પ્રજનન પદ્ધતિ જોવા મળશે? તો અમીબામાં કોષ વિભાજન કોઈ પણ સમતલમાં થઈ શકે છે અને દ્વિભાજન પદ્ધતિ દ્વારા અમીબામાં નવા અમીબાનું શું થાય છે? નિર્માણ થતું હોય છે, બરાબર. જેમ કે તમને બતાવું કેવી રીતે થાય. અમીબાનો આકાર આપણને ખબર છે અનિયમિત હોય છે, બરાબર. તો આ રીતે અમીબા હોય છે. ઓકે, તો પહેલાં શું થાય છે? તેનું જે કોષ કેન્દ્ર હોય છે એ કોષ કેન્દ્રના દ્વિભાજનની શરૂઆત થાય છે, બરાબર. એટલે કે આ રીતે કોષ કેન્દ્ર લંબાઈને બે ભાગમાં સરખા ભાગમાં વહેંચાવાની શરૂઆત થાય છે, બરાબર. ત્યારબાદ એનો જે કોષરસ હોય છે એ કોષરસ પણ શું થાય? તો બે જે સરખા ભાગ થતા હોય એની ફરતે ગોઠવા આ રીતે કોષરસની પણ વહેંચણી થવા માંડે છે. ઓકે, અને ત્યારબાદ અંતે બે કોષ કેન્દ્ર છૂટા પડે છે આ રીતે, અને એમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. ઓકે, આ રીતે, બરાબર. તો આમ અમીબામાં પણ તમને શું જોવા મળે છે? દ્વિભાજન પ્રજનન પદ્ધતિ જોવા મળે છે. અને આ અમીબામાં જે દ્વિભાજન થાય છે મેં તમને આ રીતે બતાવ્યું છે, બરાબર. તો એ કોઈ પણ સમતલમાં થઈ શકે. ઊભું પણ કોષ કેન્દ્ર બે સરખા ભાગમાં વહેંચાઈ શકે છે. કેટલાક એકકોષી સજીવમાં શારીરિક સંરચના અલગ હોય છે, દાખલા તરીકે કાલાજાર. તો ઓકે, તમને અહીંયા ચોપડીમાં આકૃતિ બતાવી છે તો એ બતાવું છું તમને. ઓકે, આ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા તમને કાલાજાર લેશમેનિયામાં દ્વિભાજન બતાવ્યું છે. કાલાજાર રોગનો માટે કારક, બરાબર. એટલે કે કાલાજાર નામનો જે રોગ હોય છે એ શાના કારણે થાય છે? તો આ લેશમેનિયા નામના સજીવના કારણે થાય છે, બરાબર. તો આ લેશમેનિયામાં કોષના એક છેડા પર તમને આ ચાબુક જેવી રચના જોવા મળે છે, બરાબર. તો એ ચાબુક જેવી જે સૂક્ષ્મ રચના છે આ રચનાને અનુરૂપ લેશમેનિયામાં શું જોવા મળે છે? દ્વિભાજન ચોક્કસ આયમતલમાં જ થાય છે, બરાબર. અહીંયા આપણે અમીબામાં કીધું કે કોઈ પણ સમતલમાં થાય. કોષ કેન્દ્રનું વિભાજન ઊભું પણ બે સરખા ભાગ થઈ શકે અથવા તો આડા પણ થઈ શકે, પરંતુ અહીંયા લેશમેનિયામાં એક ચોક્કસ આયામતલમાં જ એનું શું થાય છે? દ્વિભાજન થાય છે, જે તમને અહીંયા દર્શાવ્યું છે, તમે જોઈ શકો છો. ઓકે, તો આ રીતે ઊભા સમતલમાં જ એ લેશમેનિયાનું શું થાય છે? દ્વિભાજન થતું હોય છે. ઓકે, હવે આપણે જોઈએ બહુભાજન. તો બહુભાજન પણ મેં તમને સમજાવી જ ગઈ છું. બહુભાજન કોને કહેવાય? બરાબર, કે જેમાં કોષનું એક કરતાં વધારે વાર વિભાજન થાય અને એક સાથે અનેક સંતતિ કે બાળકોષોમાં વિભાજિત થાય તેને શું કહેવામાં આવશે? બહુભાજન કહેવામાં આવે છે. અને આ બહુભાજન પણ શેમાં જોવા મળશે? તો એક કોષીય સજીવમાં જ જોવા મળે છે. ઓકે, તો બહુભાજનની વ્યાખ્યા શું આવશે? તો એક કોષી સજીવ એક સાથે અનેક
અનેક સંતતિ કે બાળકોષમાં વિભાજિત થાય છે, જેને બહુભાજન કહે છે. બરાબર, એટલે કે ધારો કે આ એક કોષ છે, બરાબર, એમાં કોષ કેન્દ્ર છે, તે કોષ કેન્દ્રનું શું થાય, વારંવાર વિભાજન થાય, અને વારંવાર વિભાજન થવાને કારણે શું થશે, એ કોષમાં અનેક કોષ કેન્દ્રની રચના થાય આ રીતે. બરાબર, અને આ દરેક કોષ કેન્દ્ર પછી શું થશે, એક નવા બાળ સંતતિ તરીકે વૃદ્ધિ અને વિકાસ પામતા હોય છે. બરાબર, તો આ રીતે એક સાથે અનેક સંતતિ અથવા તો બાળકોષમાં જો વિભાજન થતું હોય સજીવનું, તેને શું કહેવામાં આવશે, બહુભાજન કહેવામાં આવે છે. તો અહીં જે ઈસ્ટ છે એ ઈસ્ટ એકકોષીય છે, પરંતુ ઈસ્ટના જે કોષ હોય છે એ કોષમાંથી નાની કલિકાઓ ઉપસી આવતી હોય છે, અને પછી એ કોષથી અલગ થઈ જાય છે, અને પછી એ સ્વતંત્ર રીતે વૃદ્ધિ પામે છે. બરાબર, જે આપણે પ્રવૃત્તિ 8.1માં સમજી જ ગયા છે. બરાબર, માટે ઈસ્ટમાં અહીંયા તમને દ્વિભાજન કે બહુભાજન જોવા મળશે નહીં, પણ શું જોવા મળશે, કલિકા સર્જન. બરાબર, એટલે એ ખાસ ધ્યાન રાખજો કે ઈસ્ટની જે પ્રજનન પદ્ધતિ છે એ કઈ આવશે, કલિકા સર્જન પ્રજનન પદ્ધતિ આવે છે. ઓકે, હવે આપણે બીજી પ્રજનન પદ્ધતિ જોઈએ, અને એ છે અવખંડન. તો અહીં અવખંડન સમજવા માટે પણ તમને એક પ્રવૃત્તિ આપી છે, એ પ્રવૃત્તિ સમજીએ આપણે. અહીં પ્રવૃત્તિમાં તમને કીધું છે કે કોઈ સરોવર અથવા તળાવ જેનું પાણી ઊંડું અને પીળું દેખાય છે, અને જેમાં તંતુના જેવા સંરચના હોય છે, તેમાં થોડુંક પાણી એકત્ર કરો. એક સ્લાઇડ પર 1 કે 2 તંતુઓ મૂકો. આ તંતુઓ પર ગ્લિસરીનનું એક ટીપું મૂકો અને કવર સ્લિપ ઢાંકી દો. સૂક્ષ્મદર્શક યંત્રની નીચે સ્લાઇડનું અવલોકન કરો. શું તમે સ્પાયરોગાયરા તંતુઓમાં વિવિધ પેશીને ઓળખી શકો છો? બરાબર, તો આ જે સ્પાયરોગાયરા છે એ શું છે, તો અહીંયા આપણે જે પાણી લીધું છે એ કયું પાણી લીધું છે, તળાવનું કે સરોવરનું ઊંડું પાણી લીધું છે. બરાબર, તો એ તળાવ કે સરોવર હોય છે એમાં શું જોવા મળશે, આપણને લીલ જોવા મળે છે. બરાબર, તો આ જે સ્પાયરોગાયરા અહીંયા તમને નામ આપ્યું છે એ શું છે, એક પ્રકારની લીલ જ છે. ઓકે, તો આ જે તંતુમય સજીવ આપણને જોવા મળે છે એ શું છે, લીલ, સ્પાયરોગાયરા નામની લીલ છે. તો શું આ સ્પાયરોગાયરામાં આપણને વિવિધ પેશીઓ આપણે ઓળખી શકીએ? તો હા, લીલ છે. બરાબર, તો લીલમાં તમને હરિતકણ જોવા મળશે. બરાબર, અને એ હરિતકણના કારણે જે આપણને લીલા રંગની જોવા મળતી હોય. બરાબર, એટલે હરિતકણ તમને એમાં જોવા મળશે. અને સ્પાયરોગાયરા એટલે કે લીલમાં આદિકોષ કેન્દ્રી સજીવ છે કે શું કોષ કેન્દ્રી છે, તો એમાં આપણને શું જોવા મળશે, કોષ કેન્દ્ર જોવા મળશે, અને એની ફરતે આપણને કોષ કેન્દ્ર પટલ પણ જોવા મળશે. બરાબર, એટલે એ જે લીલ છે એ કેવી છે, તો સુકોષ કેન્દ્રી આપણને જોવા મળે છે. અને આ લીલમાં જે પ્રજનન પદ્ધતિ થાય છે એ કઈ પ્રજનન પદ્ધતિ થશે, તો અલિંગી પ્રજનન પદ્ધતિ થાય છે. બરાબર, તો એ અલિંગી પ્રજનન પદ્ધતિમાં પણ કઈ પ્રજનન પદ્ધતિ, તો અવખંડન પ્રજનન પદ્ધતિ તમને લીલમાં જોવા મળે છે. તો એ અવખંડન પ્રજનન પદ્ધતિ એટલે શું, તો એ આપણે સમજીએ હવે. તો કેટલાક જે સજીવો હોય છે, બરાબર, બહુકોષીય સજીવો, કયા સજીવો, બહુકોષીય સજીવો. બરાબર, કેટલાક બહુકોષીય સજીવો, જેમ કે ઉદાહરણ તરીકે સ્પાયરોગાયરા છે, તંતુમય લીલ છે. બરાબર, તો આ બધી જે લીલ હોય છે એ પરિપક્વતા, બરાબર, એટલે કે એનો સંપૂર્ણ વૃદ્ધિ અને વિકાસ થઈ જાય, તો ત્યાર પછી શું થાય છે, પરિપક્વતાએ સંપૂર્ણ વૃદ્ધિ અને વિકાસ થાય પછી નાના નાના ટુકડાઓમાં શું થાય છે, એમનું અવખંડન થાય છે. બરાબર, એટલે કે ધારો કે આ સ્પાયરોગાયરાનો એક તંતુ છે. બરાબર, આ રીતે અહીંયા તમને કોષ કેન્દ્ર જોવા મળશે, લીલા હરિતકણ જોવા મળશે, કોષ રસ જોવા મળશે. ઓકે, તો આ રીતે એની આકૃતિ દોરવાની રહેશે. આકૃતિ દોરવા પડશે દરેકે. બરાબર, જે પણ પ્રજનન પદ્ધતિ પૂછાય અને તમને બુકમાં આપેલી છે આકૃતિ, એટલે તમારે આકૃતિ દોરવાની રહેશે. ઓકે, તો આ સ્પાયરોગાયરા છે. ઓકે, તો સ્પાયરોગાયરામાં તમે આ રીતે પણ આકૃતિ દોરી શકો.
બીજી આકૃતિ પણ તમને બતાવું છું। ઓકે, આ રીતે પણ તમે આકૃતિ દોરી શકો છો, બરાબર। તો અહીંયા શું થશે, તો અહીંયા બે ભાગ થઈ જશે। હવે જરૂરી નથી કે બે જ ભાગ થાય છે, હું તમને માત્ર સમજાવું છું, બરાબર, કે લીલના પરિપક્વતાએ શું થાય છે, એ લીલ અવખંડિત થઈ જાય છે, બરાબર, એટલે કે ટુકડા પડી જાય છે એના, બરાબર। અને એ જે ટુકડા પડે છે એ દરેક ટુકડો પછી સ્વતંત્ર રીતે વૃદ્ધિ અને વિકાસ પામે છે, બરાબર। એટલે કે સ્વતંત્ર રીતે એક નવા સજીવ તરીકે વર્તે છે, બરાબર। એટલે અહીંયા જો આપણે મેં 3 ટુકડા બતાવ્યા છે, તો આ ટુકડો પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરશે, આ વચ્ચેનો ટુકડો છે એ પોતાનો અલગથી વૃદ્ધિ અને વિકાસ કરશે, અને આ જે છેલ્લો ટુકડો છે એ અલગથી પોતાનો વૃદ્ધિ અને ફરીથી પાછો એ પરિપક્વતા આવશે, ફરીથી એ અવખંડિત થશે, બરાબર। આમ શું થાય છે, એક નવા સજીવ તરીકે વૃદ્ધિ અને વિકાસ પામે છે અને નવા સજીવ તરીકે પરિણમે છે, બરાબર। તો આ પ્રકારની જે પ્રજનન પદ્ધતિ જોવા મળે છે એને શું કહેવામાં આવશે, તો અવખંડન અલિંગી પ્રજનન પદ્ધતિ એને કહેવામાં આવે છે। હવે આપણે કીધું કે બહુકોષીય સજીવો, બરાબર, તો બહુકોષીય સજીવમાં સ્પાયરોગાયરામાં આપણે અલિંગી પ્રજનન પદ્ધતિમાં અવખંડન પ્રજનન પદ્ધતિ જોઈ, બરાબર। પરંતુ મોટાભાગના જે બહુકોષીય સજીવો હોય છે, જેઓ ઉચ્ચ કક્ષાના શરીર આયોજન ધરાવતા હોય, તો આ જે સજીવો હોય છે એમાં જટિલ પ્રજનન પદ્ધતિની જરૂર હોય છે, બરાબર। એટલે તેવા જે સજીવો છે, ઉચ્ચ કક્ષાના જે બહુકોષીય સજીવો છે અને એની શરીર રચના કેવી હોય, જટિલ હોય, તો એવા સજીવો આ અવખંડન પ્રજનન પદ્ધતિ દ્વારા પ્રજનન ક્રિયા કરી શકતા નથી। મોટાભાગના જે સજીવોમાં વિશિષ્ટ કાર્ય કરવા માટે વિશિષ્ટ કોષો સંગઠિત થઈને પેશીનું નિર્માણ કરે છે, અને આ જે પેશી સંગઠિત થાય તો શાનું નિર્માણ થાય છે, અંગનું નિર્માણ થાય, અને આ પેશીઓ અને અંગો શરીરમાં ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હોય છે, અને સજીવોમાં જુદા જુદા કોષ પ્રકાર જુદા જુદા વિશિષ્ટ કાર્ય કરે છે, અને આ સજીવોમાં પ્રજનન પણ વિશિષ્ટ પ્રકારના કોષો વડે જ થાય છે, અને આ ચોક્કસ વ્યવસ્થિત પરિસ્થિતિમાં દરેક કોષ વિભાજન અવ્યવહારિક છે, બરાબર। એટલે કે જો આપણા શરીરમાં ધારો કે આપણી જ વાત કરી લઈએ, ઓકે, તો આપણું જે શરીર, આપણે બહુકોષીય સજીવો છે પરંતુ ઉચ્ચ કક્ષાનું શરીર આયોજન ધરાવીએ છીએ, બરાબર। આપણા શરીરમાં વિવિધ પેશીઓ આવેલી હોય છે, દરેક પેશીઓનું કાર્ય કેવું હોય, જુદું જુદું છે, બરાબર। અને દરેક પેશીઓ ભેગી મળીને અંગનું નિર્માણ કરે છે, અને દરેક અંગ પોતાનું એક ચોક્કસ કાર્ય કરે છે, બરાબર। તો એવી જ રીતે આપણા શરીરમાં પ્રજનન માટે પણ એક ચોક્કસ અંગ આવેલું હોય છે, બરાબર। આમ પ્રજનન સિવાયના જે કોષો છે એ પ્રજનન અંગના જે સિવાયના જે કોષો છે એ શું કહેવાય, કોષ વિભાજન દ્વારા પ્રજનન ક્રિયા કરી શકતું નથી, બરાબર। આમ ઉચ્ચ કક્ષાના જે બહુકોષીય સજીવ હોય છે એમાં પ્રજનનની ક્રિયા માટે એક ચોક્કસ અંગ કાર્યરત થતું હોય છે, અને ચોક્કસ અંગના જે કોષો હોય છે એ જ પ્રજનન પદ્ધતિ દ્વારા નવા સજીવનું નિર્માણ કરી શકતા હોય છે। આથી મોટાભાગના જે બહુકોષીય સજીવો હોય છે કે જે વધુ શું ધરાવે છે, જટિલ પ્રજનન પદ્ધતિ ધરાવતા હોય છે, એમને વધુ જટિલ પ્રજનન પદ્ધતિની જરૂરિયાત હોય છે, બરાબર। એટલે આ જે આપણે અવખંડન પ્રજનન પદ્ધતિ જોઈ એ બહુકોષીય સજીવમાં માત્ર આપણે લીલ માટે સમજી શકીએ છીએ। હવે આપણે નેક્સ્ટ પ્રજનન પદ્ધતિ જોવાના છે પુનર્જનન, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું। થેન્ક યુ।